પ્રાકૃતિક ખેતી કરતા બીઆરસી સંચાલક સીઆરપી જસવંતભાઈ પરમાર પોતાના ખેતરે હર્ષિદી ગ્રુપ નામથી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે। તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ઉત્સુક ખેડૂત મિત્રો માટે જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પ્રાણી અર્ક બનાવી સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે વેચાણ કરે છે। બાયો ઇનપુટ્સમાંથી પણ હવે કમાણી થઈ રહી છે। આ પહેલેથી તેમને આર્થિક મદદ મળે છે અને તે સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે। બીઆરસી સંચાલક અને સીઆરપી જસવંત પરમાર પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને 25 કિલોમીટર સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના જ પ્રાકૃતિક કૃષિ સંશોધનોની ડિલિવરી કરે છે। સાથોસાથ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડિલિવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે। જસવંતભાઈ છગનભાઈએ પોતાના 1 હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તેઓ તેમના મુખ્ય પાકમાં દાડમ અને આંતરપાકમાં તુવેર, રીંગણ, કાકડી જેવા પાકો લઈ રહ્યા છે। આ 1 હેક્ટરના ખેતરમાં તેઓએ આંબા, જામફળ, જાંબુ અને નીલગિરી જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે, જે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મના કોન્સેપ્ટને પણ પરિપૂર્ણ કરે છે। ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે, જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે। પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માત્ર આવક વધારી શકે છે એટલી મર્યાદિત નહીં, પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે મારું નામ છે જસવંતભાઈ છગનભાઈ પરમાર, રહેવાસી અલાદર, તાલુકો વાગરા। હું પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા લગભગ 5 વર્ષથી એટલે 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું। આમ તો જન્મજાત ખેડૂત છું, પણ પ્રાકૃતિકની સાથે સાથે ખેતી પણ કરું છું। હવે ખેતીમાં એવું છે કે દાખલા તરીકે બીઆરસી ખેતીમાં બાગાયત જે ખેતી છે અમારી બાગાયતની અંદર એકચ્યુઅલી અમારી બાજુ એટલે દરિયા વિસ્તારમાં લગભગ બાગાયત ખેતી કરવી મુશ્કેલ છે। અમારે ત્યાં ક્ષારવાળી જમીન હોવાથી, પાણી મીઠું ના હોવાથી અહીંયા બાગાયત ખેતી થતી નથી। બાગાયત ખેતીમાં અમે એટલા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે ક્ષારવાળી જે જમીન છે, ક્ષારને અમે ધીમે ધીમે જે અમે ઘન જીવામૃત નાખીને, દાખલા તરીકે ડીએપી ખાતરનો આપણે રાસાયણિક ખાતરમાં જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યા પર અમે ઘન જીવામૃત ઘરે બનાવીને તૈયાર કરીને અમે ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો। ત્યારબાદ વાવેતર ઉગ્યા પછી, ફસલ ઉગ્યા પછી અમે જીવામૃતનો 1 એકરની અંદર 200 લીટર જીવામૃતનો અમે પિયત સાથે ઉપયોગ કરેલો છે। સંકાવ કરવા માટે 15 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત વાપરી અને અમે ઉપયોગ કર્યો છે। બીજા રાઉન્ડની અંદર જીવામૃતનો ડોઝ થોડો વધારવો પડે એટલે બીજા રાઉન્ડની અંદર અમે 2 લીટર, એક પંપની અંદર 2 લીટર નાખીને અમે ઉપયોગ કર્યો છે। અહીંયા જો મારી જે પ્રોડક્ટ બનાવું છું, અહીંયા અમે બીઆરસી રિસોર્સ સેન્ટર એટલે અમને ગવર્મેન્ટે બીઆરસી રિસોર્સ સેન્ટર જે અમને આપ્યું છે, એટલે દાખલા તરીકે 60,000 રૂપિયાની મને સહાય આપીને સહાય આપ્યા પછી અમે આ જીવામૃત અને ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર આ બધા પ્રાકૃતિક કૃષિના સંસાધનોનો અમે બનાવી અને ખેડૂતોને વિતરણ કરીએ છીએ। ખેડૂત મિત્રોમાં એવું છે કે જાતે પણ બનાવી શકે છે, પણ ગાયનું ગોબર અને ગૌમૂત્ર હોવું જરૂરી છે। તો મિત્રો, અમે અત્યારે હું સીઆરપી પણ છું અને કેટલાક ગામોની અંદર અમે તાલીમ પણ આપી છે। તો ખેડૂત મિત્રોને અમે એટલા માટે આ તાલીમો આપી છે કે પોતાના ઘરે જ જીવામૃત તૈયાર કરે। ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને 1 મુઠ્ઠી માટી 180 લીટર પાણીની અંદર જીવામૃત બનાવી પોતે જ કોઈ જાતનો વધારાનો ખર્ચ વગર બનાવી શકે છે। તો ખેડૂત મિત્રો, અહીંયાથી અમે ભરૂચ સુધી એટલે કે અલાદરથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી અમે જીવામૃત, અગ્નિઅસ્ત્ર, ઘન જીવામૃત ને જેટલા પ્રાકૃતિક કૃષિના સંસાધનો છે, જે ખેતી એમાં જે વપરાય છે એને અમે વિતરણ કરીએ છીએ ને બિલકુલ સરકારી ભાવે અમે વિતરણ કરીએ છીએ। મિત્રો, તો તમે પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવો તો પર્યાવરણ પણ સુધરશે, ખેતી પણ આપણી સુધારવાની છે અને જે આવતા રોગો છે તે પણ ઓછા થઈ જવાના છે। આવનાર પેઢી છે તે પણ તંદુરસ્ત બનવાની છે અને સાથે સાથે આપણે જે ખર્ચ છે, દાખલા તરીકે આપણે પેસ્ટિસાઇડની દવાઓ જે વાપરીએ બહુ મોંઘી દવા આવે। હવે એની સામે દાખલા તરીકે તમે મોટા દવા વાપરતા હોય તો એની સામે આપણે અગ્નિઅસ્ત્ર વાપરીએ તો અગ્નિઅસ્ત્ર પણ ઈયળનું, મોટી ઈયળ, નાની ઈયળનું નિયંત્રણ થઈ શકે છે। તો ખેડૂત મિત્રો 10 પાણી છે। પછી નિમાસ્ત્ર છે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તે નિમાસ્ત્રથી બિલકુલ નિયંત્રણ થઈ શકે છે।
જો સમયસર આપણી જો પ્રાકૃતિક કૃષિનો દવાનો ઉપયોગ કરવામાં આવે તો બિલકુલ જોરદાર ખેતી છે, ઓછા ખર્ચે ખેતી છે. અમારા ત્યાં વાગરામાં કેટલાક ખેડૂતો લગભગ ગણી ના શકાય એટલા ખેડૂતો આપણી પાસે કઠોળ વર્ગના જે પાક જે બનાવ્યા છે એમને જીવામૃતનો ઉપયોગ કર્યો છે. જે બજારમાંથી રાસાયણિક જે દવા લાવે છે, ફૂટ ને ફાલની દવા લોકો જે લાવે છે, જે ખેડૂતો હમણાં લાવે છે એ એકચ્યુઅલી અત્યારે વાપરતા નથી. અને જે જીવામૃત છે, જે ફૂલની ફાલ અને જે એની ફૂટ વધે છે એ જીવામૃત બિલકુલ બેસ્ટ દવા છે. તો મિત્રો આ અમારું અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને અમે પણ પોતે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આવનાર દિવસો મેં પણ આ પ્રાકૃતિક કૃષિ લગભગ બધા ખેડૂતો કરતા થશે એવી અમે ભાવના રાખીએ છીએ.